નમસ્તે મિત્રો, એજ્યુ સફર પરિવારમાં આપ સર્વેનું સ્વાગત છે. ગયા વિડીયોની અંદર મેં તમને સ્પેશિયલ યુઝીસ ઓફ 3 વર્બ્સ, 3 ક્રિયાપદના ખાસ ઉપયોગ, તો તેની અંદર મેં તમને 2 ક્રિયાપદના જે કેટલાક ખાસ ઉપયોગ છે એ મેં તમને અલગ અલગ વિડીયો દ્વારા સમજાવ્યા. તો તેની અંદર જે એના ઉપયોગો છે, નાના નાના પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ્સ તમે એકથી વધારે વખત વાક્યો દ્વારા, શબ્દો દ્વારા રિવાઇઝ કરજો અને રિપીટેશન કરશો એટલે ચોક્કસ મિત્રો એ તમને આવડી જશે. જરા પણ અઘરું નથી. સ્ટાર્ટ પછી બીજું ક્રિયાપદ આઈએનજી આવે, હવે એ ભૂલાય નહીં. હવે તમે તમારી રોજબરોજ પ્રેક્ટિસમાં પણ એ તમે વાપરી શકો. સ્ટોપ પછી બીજું ક્રિયાપદ આઈએનજી આવે, હવે ભૂલાય નહીં. એવોઇડ પછી બીજું ક્રિયાપદ આઈએનજી આવે. બરોબર? તો આવા બધા જે નાના નાના પોઈન્ટ્સ છે એ મેં તમને સારી રીતે સમજાવ્યા છે. મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે તમે ખૂબ સારી રીતે તૈયારી કરી અને પરીક્ષાની અંદર એનો સાચો ઉપયોગ કરતા શીખી જશો. હવે સ્પેશિયલ યુઝીસ ઓફ 3 વર્બ્સ, 3 ક્રિયાપદના ખાસ ઉપયોગમાં છેલ્લું ક્રિયાપદ આ વિડીયો દ્વારા મારે તમને સમજાવવું છે. બરોબર? અને એ છેલ્લું ક્રિયાપદ છે પાસ્ટ પાર્ટિસિપલ, જેનો ગુજરાતી અર્થ થાય છે ફક્ત ભૂતકૃદંત. અને આપણે એને ટૂંકમાં કેવું હોય તો મિત્રો કહી શકીએ V3. V3 એટલે ગુજરાતીમાં ભૂતકૃદંત, ઇંગ્લિશમાં એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. દાખલા તરીકે આપણે બોલતા હોય રાઇટ, રોટ, રિટર્ન. તો આ રિટર્ન શબ્દ છે મિત્રો, એ ક્રિયાપદનું ત્રીજું રૂપ ગણવામાં આવે છે. ગો, વેન્ટ, ગોન. તો ગોન છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ ગણવામાં આવે છે. ટેક, ટુક, ટેકન. તો ટેકન છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ ગણવામાં આવે છે. તો ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એ આપણે પૂર્ણકાળમાં વાપરીએ છીએ. યાદ હોય તો આપને જો પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. અંગ્રેજીમાં આ 3 પૂર્ણકાળ છે. એ 3 પૂર્ણકાળમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય છે, જેનો ગુજરાતી પ્રત્યય લ લા લુ થાય છે. લ લા લુ. પૂર્ણકાળ એના શબ્દ પ્રમાણે ક્રિયાપદ એ પૂરી થયેલી ક્રિયા સૂચવે છે. તો મેં હોમવર્ક લખી નાખ્યું છે. આઈ હેવ રિટન હોમવર્ક. તો લખવાની ક્રિયા પૂરી થઈ ગઈ. તો ક્રિયાપદનું ત્રીજું રૂપ અત્યાર સુધી તમે પૂર્ણકાળમાં વાપરતા હતા. આપણે અહીંયા પૂર્ણકાળના સંદર્ભમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ શીખવાનું નથી. આપણે અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ એનો એક ખાસ ઉપયોગ છે, એક જ. બરોબર? આઈએનજી ક્રિયાપદ એના 6 ઉપયોગ આપણે જોયા. ટુ વાળું ક્રિયાપદ એના 5 ઉપયોગ જોયા. જ્યારે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે ભૂતકૃદંત, એનો એક જ ઉપયોગ છે. એ એક ઉપયોગ આપણે જો શીખી લઈએ તો તેના સંદર્ભમાં કઈ કઈ રીતે વાક્ય રચનાઓ બનતી હોય છે એ તમને આવડી જશે. તો અહીંયા ભૂતકૃદંત ક્રિયાપદ એ પૂર્ણકાળના સંદર્ભમાં નહીં, પણ અહીંયા ભૂતકૃદંત ક્રિયાપદ, V3 નું ક્રિયાપદ, પાસ્ટ પાર્ટિસિપલનું ક્રિયાપદ, તેના ખાસ ઉપયોગમાં ભણવાનું. તો એ ખાસ ઉપયોગ કયો સાહેબ? તમને પ્રશ્ન થાય તો ચલો સમજાવી દો. પહેલો પોઈન્ટ તો એ યાદ આપણે રાખીશું, અંગ્રેજીમાં વપરાતા ક્રિયાપદના ત્રીજા રૂપને V3 અત્યારની સિસ્ટમ પ્રમાણે, હવે કઈ ભૂતકૃદંત બોલવાની જરૂર નથી. V3 બોલો એટલે સમજી જવાય છે. V3 પાસ્ટ પાર્ટિસિપલ કહે છે. તો ક્રિયાપદનું ત્રીજું રૂપ એ V3 તરીકે ઓળખાય છે. ક્રિયાપદનું ત્રીજું રૂપ મોટે ભાગે ડી, ઈડી અથવા તો અનિયમિત રીતે બને છે. ટુ પ્લે ઉપરથી પ્લેડ, ટુ રાઇટ ઉપરથી રિટર્ન. તો રિટર્ન છે એ અનિયમિત રૂપ ગણાય. ટુ ફરગેટ ઉપરથી ફરગોટન. તો ફરગોટન છે અનિયમિત રૂપ ગણાય. ટુ ઈટ ઉપરથી ઈટન. તો ઈટન છે અનિયમિત રૂપ ગણાય. જેમાં ડી અને ઈડી લાગે એ નિયમિત રૂપ. યુઝ, યુઝડ. બરોબર? લાઈક, લાઈકડ. પ્લે, પ્લેઈડ. તો એ નિયમિત રૂપ કહેવાય. જેમાં ડી ઈડી પ્રત્યય લાગે એ નિયમિત રૂપ છે.
જેમાં ડી ડી ન લાગે પણ એના ખાસ રૂપથી તૈયાર થાય તો એને અનિયમિત રૂપ કહેવામાં આવે છે. ઈટન, રિટર્ન, ટેકન, આવા બધા અનિયમિત રૂપ છે. તો ક્રિયાપદનું ત્રીજું રૂપ ડીડી અથવા અનિયમિત રીતે બને છે. એ 128 જેટલા એ રૂપ આપેલા છે. એ 128 જેટલા રૂપ છે એ આપણે આ બુકની અંદર ખૂબ જ સારી રીતે સૌ કોઈને યાદ રહી જાય એ રીતે આપણે તૈયાર કરેલા છે. જેની અંદર મેં ઉચ્ચાર પણ લખ્યા છે, જેની અંદર બધાના મિનિંગ પણ લખ્યા છે. તો કોઈ પણ મૂળ ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદને મિત્રો 4 રૂપ છે. V1 પહેલું રૂપ સાદા વર્તમાન કાળમાં, દાખલા તરીકે ટુ ગો ઉપરથી ગો અથવા ગોસ. V2 સાદા ભૂતકાળમાં, દાખલા તરીકે વેન્ટ, સાદા ભૂતકાળમાં વપરાય. V3 ગોન ભૂતકૃદન, જે પૂર્ણ કાળમાં વપરાય. ગોઈંગ ટુ ગો ઉપરથી એનું ચોથું રૂપ બને ગોઈંગ, જે ચાલુ કાળમાં વપરાય. તો કોઈ પણ મૂળ ક્રિયાપદ છે એના 4 રૂપ છે. તો એ 4 રૂપ આની અંદર 128 જેટલા ક્રિયાપદો આપણે મૂક્યા છે. તો એ 128 ક્રિયાપદો છે. જ્યારે તમને સમય મળે ત્યારે આપણે અંગ્રેજી શીખવું જ છે, ભણવું જ છે. તો પ્રેક્ટિસ દ્વારા જ આપણે શીખવાનું છે. તો શક્ય હોય એટલી ઇંગ્લિશના સંદર્ભમાં પ્રેક્ટિસ કરતા રહીએ તો એક દિવસ એવો આવે કે તમને એ બધા જ રૂપ કઈ રીતે વપરાય છે એ તમને આવડી શકે છે. તો અહીંયા આપણે ક્રિયાપદનું જે ત્રીજું રૂપ છે એ પૂર્ણકાળના સંદર્ભમાં નહીં, પણ એનો જે ખાસ ઉપયોગ છે ને તેના સંદર્ભમાં આપણે શીખવાનું છે. ક્રિયાપદનું ત્રીજું રૂપ પૂર્ણકાળની અંદર જ્યારે વપરાય છે, જો એના અર્થ પ્રમાણે પૂર્ણ એટલે પૂરી થયેલી. તો ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એ પૂરી થયેલી જ ક્રિયા સૂચવે છે, એ ચાલુ ક્રિયા નથી સૂચવતું. જ્યારે આઈએનજી વાળું રૂપ છે એ ચાલુ ક્રિયા સૂચવે છે. પ્લેઇંગ રમતા, ગોઈંગ જતા, રાઇટિંગ લખતા, ફ્લાઇંગ ઉડતા. તો જો ઉડતા, લખતા ચાલુ ક્રિયા. જ્યારે અહીંયા પૂર્ણ થયેલી ક્રિયા સૂચવે છે. દાખલા તરીકે રિટર્ન લખાયેલું, બ્રોકન તૂટેલું, ફ્લોન ઉડેલું, કુકડ રાંધેલું, પેઇન્ટેડ દોરેલું. બરોબર? તો પૂર્ણકાળની અંદર જે ક્રિયા હશે એ ક્રિયા ચાલુ ક્રિયા નથી સૂચવતી. પૂર્ણકાળની અંદર જે ક્રિયા હશે એ પૂરી થયેલી ક્રિયા સૂચવે છે. એ પૂરી થયેલી ક્રિયા ગુજરાતીમાં લ, લા અને લુ પ્રત્યયથી બતાવાય છે. લર્નેડ, જો ગાંધીજી વોઝ એ લર્નેડ મેન. ગાંધીજી એક વિદ્વાન માણસ હતા. તો વિદ્વાન થયેલા. વી ઈટ કુકડ રાઈસ, આપણે રાંધેલા ભાત જમીએ છીએ, રાંધેલા. લ, લા, લુ પ્રત્યય આવે. દાખલા તરીકે એન એજ્યુકેટેડ મેન, જો માય અંકલ ઇઝ એન એજ્યુકેટેડ મેન. મારા કાકા એક ભણેલા માણસ છે. તો ભણેલા પૂરી થયેલી ક્રિયા સૂચવે છે. લ, લા, લુ પ્રત્યય. ધીસ ઇઝ એ બ્રોકન બોટલ, આ એક તૂટેલી શીશી છે. તો બ્રોકન તૂટેલી પૂર્ણ થયેલી ક્રિયા સૂચવે છે. બરોબર? તો ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ એ પૂર્ણકાળને બદલે તેનો એક ખાસ પણ ઉપયોગ છે, અને એ ખાસ ઉપયોગ અહીં છે. ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલ V3 ક્રિયાપદ એ વિશેષણ તરીકે તેના ખાસ ઉપયોગમાં છે. એ વિશેષણ તરીકે પણ વપરાય છે. અહીંયા પૂર્ણકાળ બનાવવામાં નહીં, પણ એ એક વિશેષણ તરીકેનું ખાસ કાર્ય છે. તો જ્યારે ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ વિશેષણ તરીકે કાર્ય કરે છે ત્યારે એ નામની આગળ પાછળ વપરાય. એ નામની આગળ પાછળ એમ કે વપરાય, અને જે નામ આપ્યું છે એ નામના ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ જ્યારે વિશેષણ તરીકે વપરાય છે ત્યારે એ નામના અર્થમાં વિશેષ માહિતી ઉમેરે છે, નામના અર્થમાં વધારો સૂચવે છે. જો વિશેષણનું કાર્ય શું મિત્રો? વિશેષણનું કાર્ય એ કે તેના પછી જે નામ આવ્યું છે એ નામના સંદર્ભમાં કંઈક વિશેષ માહિતી બતાવવાનું, નામના સંદર્ભમાં કંઈક વિશેષ ગુણ બતાવવાનું. દાખલા તરીકે જુઓ તમે, આ બ્રોકન શબ્દ છે એ અહીંયા પૂર્ણકાળના સંદર્ભમાં નથી. આ બ્રોકન શબ્દ છે એ વિશેષણ તરીકે વપરાયું છે.
અને બોટલ છે એ નામ છે, બોટલ એ નામ છે, તો તેના સંદર્ભમાં એ કાંઈક વિશેષ માહિતી ઉમેરવાનું કામ કરે છે. બ્રોકન બોટલ, તૂટેલી શીશી, તો એ તૂટવાની ક્રિયા પૂરી થઈ ગઈ. એજ્યુકેટેડ મેન, ભણેલા માણસ, તો ભણવાની ક્રિયા એની પૂરી થઈ ગઈ. બરોબર? તો ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ એ વિશેષણ તરીકે કામ કરે છે તેના ખાસ ઉપયોગમાં, અને વિશેષણ તરીકે કામ કરી તેની પાછળ જે નામ આપ્યું હોય એ નામના સંદર્ભમાં વિશેષ માહિતી ઉમેરવાનું કામ કરે. બરોબર? મોટે ભાગે એ નામની આગળ આવે છે, પણ ક્યારેક એવું બને કે નામ પછી પણ આવે, પણ એ કામ તો મિત્રો વિશેષણનું જ કરે. તો આપણે ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ છે એ વિશેષણ તરીકે જે કામ કરે છે એના સંદર્ભમાં માહિતી મેળવવાની. આ પોઈન્ટ દ્વારા મેં તમને આપી માહિતી કે ફક્ત ભૂતકૃદન છે એ જ્યારે એના ખાસ ઉપયોગ તરીકે વપરાશે ત્યારે એ વિશેષણનું કામ કરે છે, અને તેના પછી જે નામ આપ્યું છે એ નામના સંદર્ભમાં વિશેષ માહિતી ઉમેરે. આપણે ઉદાહરણ, નિયમ છે એ નિયમને તમે ઉદાહરણથી સમજો, ફક્ત ગોખણપટ્ટી ન કરો કે ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ વિશેષણ તરીકે કામ કરે છે એટલું નહીં, પણ એને બદલે ઉદાહરણ યાદ રાખો. એ બ્રોકન બોટલ, એક તૂટેલી શીશી. યુઝડ ટીન, વપરાયેલો ડબ્બો. તો યુઝડ છે એ ભૂતકૃદન છે, ટીન એટલે ડબ્બો છે, તેના સંદર્ભમાં વિશેષ માહિતી આપે છે. બરોબર? તો ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ એનો એક જ ઉપયોગ એ વિશેષણ તરીકે કામ કરે, અને તેના પછી જે નામ આપ્યું છે તે નામના સંદર્ભમાં વિશેષ માહિતી આપે છે. બરોબર? ક્યારેક એ નામ પછી પણ વપરાય છે તો પણ એ ત્યાં વિશેષણ તરીકે જ કામ કરશે, અને જે નામ આપેલું છે એ નામના અર્થમાં કંઈક વિશેષ માહિતી ઉમેરે છે, નામનો ગુણ દર્શાવે છે. ગુજરાતીમાં જો તમારે એ ભૂતકૃદન ક્રિયાપદ વિશેષણ તરીકે કામ કરે છે એ જાણવું હોય તો કેવું, કેવા અને કેવી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળશે એ જવાબ એટલે ભૂતકૃદન વિશેષણ તરીકે. કેવા માણસ? તો કે લર્નેડ મેન, ભણેલા માણસ. માય અંકલ ઇઝ એ લર્નેડ મેન, મારા કાકા એક ભણેલા માણસ છે. આ એક તૂટેલી શીશી છે. કેવી શીશી? તૂટેલી શીશી. ધીસ ઇઝ એ બ્રોકન બોટલ. આ એક વપરાયેલો ડબ્બો છે. કેવો ડબ્બો? તો કે વપરાયેલો. ધીસ ઇઝ એ યુઝડ ટીન. આપણે રાંધેલા ભાત જમીએ છીએ. કેવા ભાત? તો કે રાંધેલા. વી ઈટ કુકડ રાઈસ. સાહેબ આ તો અમને કઈ ખબર જ નથી. એ જ છે, અને તેથી જ આપણને ઇંગ્લિશ શીખવામાં વર્ષોથી તકલીફ પડી રહી છે. આપણને જે માહિતીની જરૂર હતી એ માહિતી ઘણી વખત ન મળી હોય એટલે ઇંગ્લિશ આપણને બોલવામાં, લખવામાં આપણે મુશ્કેલી અનુભવતા હતા. અમારો પ્રયાસ જ એ છે કે જે કોઈ માહિતી અમે તમારા સુધી પહોંચતી કરીએ એ સહેલી બનાવી. બરોબર? ગમે તેટલા શિક્ષણ માટેના ગમે એટલા મિત્રો, સાધનો આધુનિક જગતમાં વિકાસ પામશે, પછી કોમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, પણ ઉત્તમ શિક્ષણ માટેનું શ્રેષ્ઠ સાધન તો શિક્ષક જ છે. શિક્ષકને સાધન ન કહેવાય, પણ આપણે એને અંદર મૂકી દઈએ કે શિક્ષક જ્યારે આપણને કઈ વસ્તુ ભણાવે ત્યારે એ હંમેશા ઈઝી જ બને. બરોબર? એટલે અમારો પ્રયાસ એ જ છે કે જે કઈ અઘરું છે એ અઘરું સહેલું બનાવી અને તમારા સુધી પહોંચાડીએ. બરોબર? નહીં તો ઘણા બધા ભાઈ કોમ્પ્યુટરની અંદર અનેક પ્રોગ્રામો હોય, એ પ્રોગ્રામ દ્વારા આપણે શીખી શકીએ છીએ, પણ કેટલી માહિતી એવી હોય કે આપણને સમજાતી નથી. પણ ક્લાસમાં જ્યારે કોઈ શિક્ષક ભણાવી રહ્યા હોય અને એ જે ટોપિક શીખડાવતા હોય, પછી સાયન્સ હોય, મેથ્સ હોય, ઇંગ્લિશ હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, પણ એ શિક્ષક જ્યારે માહિતી શીખડાવે ને ત્યારે ઈઝી જ બને. તો અમારો પ્રયાસ પણ એ જ છે કે અત્યાર સુધી કદાચ આપણને આ ટોપિકના સંદર્ભમાં માહિતી નહોતી, પણ હવે તમારી પાસે આ માહિતી આવી. ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ, V3 ક્રિયાપદ વિશેષણ તરીકે જે કામ કરે છે એ કેવી રીતે કામ કરે છે એ મેં અહીંયા તમને માહિતી આપી છે. વિશેષણ તરીકે જ્યારે કામ કરશે ત્યારે ગુજરાતીમાં એમાં આપણે લ, લા, લુ પ્રત્યય છે, અને કેવું, કેવા એવા પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળશે એ જવાબ એટલે ફક્ત ભૂતકૃદન જે વિશેષણ તરીકે છે. બરોબર?
તો આપણે આટલી માહિતી મેળવી, નામના અર્થમાં વધારો કરે છે, ફક્ત ભૂતકૃદન વિશેષણ તરીકે જ્યારે કામ કરશે ત્યારે. આ બે ઉદાહરણ તો આપણે અચૂક યાદ રાખી લઈએ. ઉમાશંકર જોશી વોઝ એ લર્નેડ મેન. ઉમાશંકર જોશી એક વિદ્વાન માણસ હતા. આ અહીંયા એજ્યુકેટેડ મેન છે કે બ્રોકન બોટલ છે, તો આ એજ્યુકેટેડ છે કોઈ કાર્ડ નથી, પણ ફક્ત ભૂતકૃદન છે એનો એક ખાસ ઉપયોગ છે. એ ખાસ ઉપયોગ એ અહીંયા હું તમારી સામે રજૂ કરું છું. તો ફક્ત ભૂતકૃદન છે એ વિશેષણ તરીકે જે કામ કરે છે એના કેટલાક સામાન્ય પોઈન્ટ્સ મેં તમને કહ્યા. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. જો વી ઈટ કુકડ રાઈસ, આપણે રાંધેલા ભાત જમીએ છીએ. રાઈસ એ નામ છે મિત્રો, કુકડ એ ભૂતકૃદન છે, V3 છે જે અહીંયા વિશેષણનું કામ કરે છે. કેવા ભાત? તો કે રાંધેલા. બધામાં લ લા લુ પ્રત્યય આવશે. બરોબર? જો વી શુડ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇન રેઇની સિઝન, ચોમાસાની ઋતુમાં આપણે ઉકાળેલું પાણી પીવું જોઈએ. કેવું પાણી? તો કે ઉકાળેલું. તો અહીંયા બોઇલ્ડ શબ્દ છે એ વિશેષણ તરીકે છે, ભૂતકૃદન જો વિશેષણ તરીકે. તો ઉકાળેલું પાણી, તો આ વોટર છે એ નામ છે, તો નામના અર્થમાં બોઇલ્ડ વિશેષણ વધારો કરી અને સૂચવે છે. ડોન્ટ બાય સ્ટોલન થિંગ્સ, ચોરાયેલી વસ્તુ ખરીદશો નહીં. કેવી વસ્તુ? તો કે ચોરાયેલી. થિંગ્સ છે એ નામ છે, તે નામના સંદર્ભમાં આ સ્ટોલન શબ્દ છે એ વધારો સૂચવે છે. કેવી વસ્તુઓ? તો કે ચોરાયેલી. તો આ સ્ટોલન શબ્દ એ કોઈ પૂર્ણકાળનું રૂપ નથી, અહીંયા પૂર્ણ વર્તમાન કાળ સાથે નથી વપરાણું, પણ એ એક ખાસ ઉપયોગ તરીકે, અને એ ખાસ ઉપયોગ એટલે વિશેષણ તરીકે. બરોબર? વેહિકલ્સ ડ્રીવન કેરલેસલી ઓફન ઇન્વાઇટ એક્સિડન્ટ્સ, બેદરકારી પૂર્વક ચલાવાયેલા વાહનો વારંવાર અકસ્માતને નોતરે. કેવા વાહનો? તો કે બેદરકારી પૂર્વક ચલાવાયેલા, ડ્રીવન. તો અહીંયા વિશેષણ છે એ નામ પછી આવ્યું. જો મેં અહીંયા લખ્યું છે ક્યાંક નામની પાછળ પણ આવે, તો આ નામની પાછળ વેહિકલ્સ એ નામ છે, એમની પાછળ આ ડ્રીવન છે. ડ્રીવન ભૂતકૃદન છે જે વિશેષણ તરીકે કામ કરે, અને વેહિકલ્સ કેવા વાહનો? તો કે બેદરકારી પૂર્વક ચલાવાયેલા. આ આખો શબ્દ વિશેષણ છે અને એ વેહિકલ્સના સંદર્ભમાં માહિતી આપે છે. તો અહીંયા ડ્રીવન શબ્દ છે એ વિશેષણ તરીકે. આઈ હેવ એ લેટર, મારી પાસે એક પત્ર છે. રિટન બાય ગાંધીજી, ગાંધીજી દ્વારા લખાયેલો. કેવો પત્ર? તો કે ગાંધીજી દ્વારા લખાયેલો. તમે જુઓ મિત્રો, આ બધા જ વાક્યોની અંદર એક તો મુખ્ય ક્રિયાપદ છે જ. અહીંયા ઈટ, અહીંયા શુડ ડ્રિંક, અહીંયા એમ કે છે ને ઇન્વાઇટ, આ બધા એક મુખ્ય ક્રિયાપદ તો છે જ. તો એક ક્રિયાપદની સાથે મારે બીજું ક્રિયાપદ વાપરવાનું થાય, તો તે બીજું ક્રિયાપદ કોઈ કાળનું નહીં, પણ બીજું ક્રિયાપદ એટલે ક્રિયાપદના 3 ઉપયોગ છે એમાંનું એક, કાં તો ટુ વાળું, કાં તો આઈએનજી અથવા ભૂતકૃદન. તો દરેકના સંદર્ભમાં અલગ અલગ માહિતી. હા, ઉમાશંકર જોશી વોઝ એ લર્નેડ મેન. ઉમાશંકર જોશી એક વિદ્વાન માણસ હતા. તો લર્નેડ એ કોઈ કાળ નથી, પણ ફક્ત ભૂતકૃદન વિશેષણ તરીકે મેનના સંદર્ભમાં વિશેષ માહિતી. આઈ હેવ એ વોચ, મારી પાસે એક ઘડિયાળ છે. મેડ ઇન જાપાન, જાપાનમાં બનેલી, જાપાનની બનેલી. કેવી ઘડિયાળ? તો કે જાપાનની બનેલી. તો અહીંયા મેડ શબ્દ કોઈ પેશિવ વોઇસનું રૂપ નથી, કોઈ કાળ નથી, પણ મેડ શબ્દ છે ભૂતકૃદન વિશેષણ તરીકે કામ કરે. કેવી ઘડિયાળ? તો કે જાપાનની બનેલી. સ્પોકન વર્ડ્સ કેન નોટ બી ટેકન બેક, બોલાયેલા શબ્દો ફરી પાછા લઈ શકાતા નથી. કેવા શબ્દો? તો કે બોલાયેલા. તો આ સ્પોકન છે એ વર્ડ્સના સંદર્ભમાં વિશેષ માહિતી ઉમેરે, અર્થમાં વધારો સૂચવે છે. બરોબર? કેવા શબ્દો? તો કે બોલાયેલા. તો આ સ્પોકન છે એ કોઈ પૂર્ણકાળ નથી બનાવતું. અહીંયા આ સ્પોકન છે એ વિશેષણ તરીકે કામ કરે, અને વર્ડ્સ નામ આપ્યું છે તેના અર્થમાં વધારો સૂચવે છે. હે સર, તો તમે એમ જ કહેવા માંગે છો ને કે ભાઈ લ લા લુ આપણે ગુજરાતીમાં બોલીએ, રાંધેલું, બાફેલું, જમેલું, તૂટેલું, જોયેલું, આ બધા ભૂતકૃદન વિશેષણ જ છે. બરોબર? એ લુ લ લા લુ પ્રત્યે એટલે આપણે વિશેષણ તરીકે ભૂતકૃદન. ઓનલી સિલેક્ટેડ પ્લેયર્સ, ફક્ત પસંદ પામેલા વિદ્યાર્થીઓ, ખેલાડીઓ મેચ રમશે. કેવા ખેલાડીઓ? તો કે પસંદ પામેલા. તો આ સિલેક્ટેડ છે એ વિશેષણ, અને પ્લેયર્સના અર્થમાં વધારો સૂચવે છે. માય મધર ડઝ નોટ લાઈક
કેજ્ડ બર્ડ્સ. મારા મમ્મીને પાંજરામાં પુરાયેલા પક્ષીઓ ગમતા નથી. કેવા પક્ષીઓ? તો કે પાંજરે પુરાયેલા. તો આ બર્ડ્સ નામ છે અને કેજ્ડ છે એ વિશેષણ છે જે બર્ડ્સના સંદર્ભમાં વિશેષ માહિતી ઉમેરે. તો ફક્ત ભૂતકૃદન છે એ વિશેષણ તરીકે જે કામ કરે છે તેના સંદર્ભમાં હું એમ માનું છું કે આટલા ઉદાહરણ અને આટલી માહિતી પૂરતી છે. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ છે એ એના ખાસ ઉપયોગમાં વિશેષણ તરીકે કામ કરે છે અને કેવી રીતે મારે વાપરવું. તો આવા બધા વાક્યો આપણે રોજબરોજ પ્રેક્ટિસની અંદર પણ તમે શીખતા જાઓ અને પ્રેક્ટિસ કરો તો એક દિવસ એવો આવશે કે તમે જે શીખ્યા છો ગ્રામર એ જ ગ્રામર તમે રોજબરોજમાં વાપરતા હશો. ધીસ ઇઝ માય અંકલ, હી ઇઝ એ લર્નેડ મેન, હી ઇઝ એન એજ્યુકેટેડ મેન. તો આવા બધા લર્નેડ છો. આઈ હેવ એ ટીવી, ધીસ ઇઝ એ કલર્ડ ટીવી. તો કલર્ડ છે ને એ ભૂતકૃદન તરીકેનું કામ કરે છે. ઓકે મિત્રો, તો ક્રિયાપદના ત્રણ ક્રિયાપદના જે ખાસ ઉપયોગો હતા એ મેં તમને બહુ વિસ્તૃત રીતે સમજાવ્યા છે અને મને ચોક્કસ ખાતરી છે કે તમારી પાસે આટલી માહિતી જો હશે તો તમે કોઈ પણ એક્ઝામની અંદર આ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાયો હશે તો તમને આવડી જ જશે. બરોબર. અહીંયા આપણે ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ છે એ વિશેષણ તરીકે જે ખાસ કામ કરે છે તેની મેં માહિતી આપી. આટલી માહિતી પૂરતી છે. અમારા વિડીયો છેક સુધી તમારે જોવા. ફક્ત મને આવડે છે આટલું પૂરતું છે એમ નહીં. આ એક્ઝામ્પલ છે એ જ આપણને પ્રેક્ટિસ કરાવે. એક્ઝામ્પલથી જ આપણે પ્રેક્ટિસ કરી શકીએ અને આપણે આપણું નોલેજ છે એ વધારી શકીએ. જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.